તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ હજી પણ યથાવત છે। અત્યાર સુધીમાં 3 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે। ગોધરાના 2 અને રાજસ્થાનના 1 બાળકનું મોત નીપજ્યું છે। હિંમતનગર સિવિલમાં બાળકો સારવાર લઈ રહ્યા છે। વિસનગરનું વધુ 1 બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયું। આરોગ્ય વિભાગની ટીમે 61 વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે। અફવાથી દૂર રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ અપીલ કરવામાં આવી। લક્ષણ દેખાતા જ હોસ્પિટલનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના જે પેશન્ટો જે દીકરાઓ બાળકોને દાખલ કર્યા હતા એમાં 2 બરોડા ગોધરાથી દાખલ કર્યા હતા। એ બંનેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા। એમનું એ સમયે ડેથ થયું હતું। એ જ રીતે હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં જ્યારે દાખલ એક રાજસ્થાનનો પેશન્ટ કરવામાં આવ્યો હતો દીકરાને બાળકને એ પણ પોઝિટિવ પેશન્ટ આવ્યું હતું ને એમનું પણ ડેથ થયું। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને 1 બાળક વિસનગરનું છે જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે।